મેનિફેસ્ટેશન એ કોઈ મેજિક નથી અને તે કેવી રીતે કામ કરે છે. ડિઝાઇનિંગ યોર ટુમોરો ટુડે. મિત્રો, એક્શનને આપણે બીજા શબ્દમાં આપણો બિહેવિયર પણ કહી શકીએ. ફિયર. આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર એવરી ડે. એકચ્યુઅલી લો ઓફ એટ્રેક્શન વર્ક્સ વિથ ધ લો ઓફ એક્શન. 5% કંટ્રોલ કરે છે. એટલે કે જો તમે ફાઇનાન્શિયલી ફ્રી થવા માંગો છો એટલે કે ઉર્ધ્વ ગતિ થઈ શકે છે. જો તમારે જીવનમાં કોઈ વસ્તુ જોઈતી હોય, જેમ કે પૈસા, સફળતા, રિલેશનશિપ કે પછી હેલ્થ, પરંતુ તમને ન મળતી હોય તો તેનું શું કારણ હોઈ શકે? મેનિફેસ્ટેશન એ કોઈ મેજિક નથી. મેનિફેસ્ટેશન એક સાયન્ટિફિક અને સાયકોલોજીકલ પ્રોસેસ છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સમજવાના છીએ કે એક્ઝેક્ટલી મેનિફેસ્ટેશન શું છે અને તે કેવી રીતે કામ કરે છે. જો સરળ ભાષામાં કહું તો મેનિફેસ્ટેશન એ તમારા થોટ્સ, ઇમોશન્સ અને બિલીફ્સને રિયાલિટીમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ છે. અને તેનાથી પણ સરળ શબ્દોમાં કહું તો મેનિફેસ્ટેશન ઇઝ ઓલ અબાઉટ ડિઝાઇનિંગ યોર ટુમોરો ટુડે. કારણ કે લાઈફ તમને એ નથી આપતી જે તમે માંગો છો, પરંતુ લાઈફ તમને એ આપે છે જે તમે બિલીવ કરો છો અને ડિઝર્વ કરો છો. મેનિફેસ્ટેશનની પ્રોસેસ 4 સ્ટેપ પર કામ કરે છે, જેમાં સૌથી અગત્યના છે તમારા વિચાર, ત્યારબાદ અગત્યના છે તમારા ઇમોશન, ત્યારબાદ અગત્યની છે તમારી એક્શન અને ત્યારબાદ અગત્યનું છે તમારું રિઝલ્ટ. મિત્રો, એક્શનને આપણે બીજા શબ્દમાં આપણો બિહેવિયર પણ કહી શકીએ. હવે મિત્રો, માની લઈએ કે તમારા માઇન્ડની અંદર એવો વિચાર છે કે મારાથી નથી થતું. ઇટ મીન્સ આના કારણે જે ઇમોશન જનરેટ થાય છે ધેટ ઇઝ ફિયર. એ ફિયરના કારણે કરીને અકર્મણ્યતા આવે છે, જે તમારો બિહેવિયર છે એક્શન. અને જ્યારે અકર્મણ્યતા છે એટલે કે તમે એક્શન નથી લેતા તો તમને રિઝલ્ટ નથી મળવાનું. એ જ જગ્યાએ જો તમારા માઇન્ડની અંદર વિચાર છે કે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર એવરી ડે, આ એક વિચાર તમારામાં ઇમોશન કોન્ફિડન્સનું જનરેટ કરે છે. અને જ્યારે તમે કોન્ફિડન્ટ હો છો ત્યારે તમારા બિહેવિયરની અંદર એક્શન આવે છે. અને જે પ્રમાણેની તમે એક્શન લો છો એ પ્રમાણેનું તમને સામે રિઝલ્ટ જોવા માટે મળે છે. તો પછી લો ઓફ એટ્રેક્શનનો સિદ્ધાંત એવો થયો કે તમે બેડ પર સૂતા સૂતા બોલશો કે આઈ વોન્ટ મની અને પૈસા આવી જશે? નો. એકચ્યુઅલી લો ઓફ એટ્રેક્શન વર્ક્સ વિથ ધ લો ઓફ એક્શન. એનર્જી પ્લસ અલાઇનમેન્ટ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ મેનિફેસ્ટેશન. એટલે કે તમારે સૌથી પહેલા ઇમોશનલી તેની સાથે અટેચ થવું પડે, તેના પર બિલીવ કરવું પડે અને તેના પર એક્શન લેવું પડે. હવે આ બધામાં સબકોન્શિયસ માઇન્ડનો શું રોલ છે? તો મિત્રો, આપણું જે મગજ છે તેના મુખ્ય 2 ભાગ છે, એક કોન્શિયસ અને બીજું સબકોન્શિયસ. મિત્રો, આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણા જીવનને 95% કંટ્રોલ કરે છે. એટલે કે આપણા જે કોઈ પણ થોટ્સના પેટર્ન છે જે માઇન્ડની અંદર સેટ થઈ ગયા છે તેના બેઝ પર જ આપણો બિહેવિયર હોય છે. એટલે કે જો તમારા મનની અંદર એવું બિલીફ છે કે રીચ પીપલ આર ગ્રીડી, એટલે કે પૈસાદાર લોકો સ્વાર્થી હોય છે, તો એક્સટર્નલી યુ વોન્ટ મની, તમારે પૈસાની જરૂરિયાત છે, પરંતુ ઇન્ટરનલી તમારા મનની અંદર જે રચના છે, જે વાયરિંગ છે ધેટ ઇઝ નેગેટિવ. તો તેના કારણે કરીને એક લેવલથી વધારે ક્યારે તમે પૈસા નથી કમાવી શકતા, કારણ કે ઇન્ટરનલ જે રિઝલ્ટ છે એ જ એક્સટર્નલ છે. ધેટ ઇઝ વાય મેનિફેસ્ટેશન ફેલ થાય છે. તો મેનિફેસ્ટેશન ઇઝ નોટ અબાઉટ વિશિંગ. મેનિફેસ્ટેશન ઇઝ અબાઉટ રીવાયરિંગ યોર બ્રેન. તો આ બધાની અંદર એક મહત્વનો રોલ પ્લે થાય છે, ધેટ ઇઝ અવર આઈડેન્ટિટી. કારણ કે યુ ડોન્ટ ગેટ વોટ યુ વોન્ટ, યુ ગેટ હુ યુ આર. તમે જે છો એ તમને મળે છે. એટલે કે જો તમે ફાઇનાન્શિયલી ફ્રી થવા માંગો છો તો સૌથી પહેલા તમારે ફાઇનાન્શિયલી રિસ્પોન્સિબલ થવું પડશે. તમે કોન્ફિડન્ટ સ્પીકર બનવા માંગો છો તો તમારે મેન્ટલી તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ કરવું પડશે કે આઈ એમ અ કોન્ફિડન્ટ કમ્યુનિકેટર. કારણ કે જ્યાં સુધી એ માઇન્ડસેટ નહીં થાય, એ આઈડેન્ટિટી પર તમે વાઇબ્રેટ થવાની શરૂઆત નહીં કરો,
ત્યાં સુધી એ લેવલના એક્શન તમે નહીં લઈ શકો, અને એ લેવલના એક્શન તમે નહીં લઈ શકો, યુ વિલ નોટ ગેટ ધેટ લેવલ ઓફ રિઝલ્ટ્સ. તો હવે આપણે કરવું શું? તો મિત્રો, સૌથી પહેલા લખો કે તમારે શું બનવું છે. તો વોટ એવર ધ આઈડેન્ટિટી યુ વોન્ટ ફોર યોરસેલ્ફ, કાગળ પર ઉતારો. તેની સામે તેની હેબિટ્સ લખો, કારણ કે જે કોઈ પણ વ્યક્તિત્વ તમે બનવા માંગતા હશો તો તેની સક્સેસ હેબિટ્સ હશે, અને એ હેબિટ્સનું લિસ્ટ બનાવી અને તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરો. જો તમે તમારા દિવસની અંદર 1% પણ ફેરફાર કરો છો તો 30 દિવસની અંદર 30% થાય છે, અને 365 દિવસમાં 365% ચેન્જીસ એટલે કે ઉર્ધ્વગતિ થઈ શકે છે. મિત્રો, મેનિફેસ્ટેશન એ કોઈ જાદુઈ વસ્તુ નથી. મેનિફેસ્ટેશન એ તમારા અંદરની ક્લેરિટી, બિલીફ અને એક્શનનું રિઝલ્ટ છે. ઇફ યુ ચેન્જ ઇનસાઇડ, આઉટસાઇડ મસ્ટ ચેન્જ. લાઈફ એક્સિડેન્ટલ નથી, લાઈફ ઇન્ટેન્શનલ બની શકે છે મેનિફેસ્ટેશનના પાવરથી. જો આ વિડીયોએ તમને મદદ કરી છે તો કમેન્ટમાં લખો આઈ એમ રેડી ટુ મેનિફેસ્ટ, અને પસંદ આવ્યો છે તો ખાસ આને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દર શુક્રવારે હું તમારી સાથે લાઈફ અને મેનિફેસ્ટેશનનો એક એપિસોડ લઈને આવવાનો છું. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.